નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માર્ચ 2007નું પેપર સોલ્યુશન કરીશું. તેમાં પહેલો પ્રશ્ન છે, કયો પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ છે? પણ આ પ્રશ્ન હાલના આપણા અભ્યાસક્રમમાં નથી. તેનો જવાબ આવે છે હિમાલય. બીજો પ્રશ્ન છે, કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે? તો અહીં સંગીત, જે આપણે પાઠ બીજાની અંદર આપેલો છે. ત્રીજો પ્રશ્ન છે, ધોળાવીરા ક્યાં આવેલ છે? તો ખદીર બેટમાં, એ પાઠ 3માં આપેલું છે. ચોથો પ્રશ્ન છે, ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? કિરાતા જુનિયર. મેઘાલયમાં કયું પણ આવેલું છે? લિંગબાન, જે હાલ આપણા અભ્યાસક્રમમાં નથી. કયા પ્રાણીનો શિકાર કરવો કાનૂની ગુનો છે? હરણ, એ પણ હાલ આપણા અભ્યાસક્રમમાં નથી. વન્ય પ્રાણી દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 4 ઓક્ટોબર, એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી, ધોરણ 9માં આપેલો છે. કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું છે? ગ્રાઉન્ડ એનીકટ નહેર, એ પાઠ 11માં આપેલો છે. રેલવે અને કારખાનામાં કયા પ્રકારનો કોલસો વધુ વપરાય છે? બ્યુટિમિનિસ કોલસો, જે આપણે અભ્યાસક્રમમાં હાલ નથી. કોલસાના પ્રકાર આપેલા છે, પણ કયા કારખાનામાં વપરાય છે એ આપેલ નથી. પ્રશ્ન 10, ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8, પરંતુ હાલ એ નંબર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 તરીકે ઓળખાય છે, જે બદલાઈ ગયેલ છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? અમદાવાદ. વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. વૈશ્વિકરણની નીતિ કયા પ્રકારના વેપાર સાથે જોડાયેલ છે? વિદેશ. કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું? 1975. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરી કયા દેશમાં છે? ભારત.